રાજકોટ જિલ્લાના ગોંડલમાં આંગડિયા પેઢીમાં મેનેજરની નોકરી દરમિયાન 33 લાખની ગોબાચારી કરનાર ઠગને મૈધરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સેન્ટ્રલ એસટી ડેપો પરથી શંકાને આધારે રૂપિયા 9.78 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યો હતો। મૈધરપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેસી રાજપૂત રવિવારે બપોરે સુરત સેન્ટ્રલ એસટી ડેપો પાસે પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક ઈસમ પર તેમને શંકા ગઈ હતી, જેથી તેને આંતરી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ વિપુલ આત્મારામ પટેલ હોવાનું અને ગોંડલનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। પોલીસને તેના વર્તન પરથી શંકા જતા તેની બેગ ચકાસવામાં આવી હતી, જેમાંથી રોકડા રૂપિયા 9.78 લાખ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસે તેની પાસેની રોકડ અંગે પૂછપરછ કરતા વિપુલે ગલ્લા તલ્લા કર્યા હતા। જોકે પોલીસે લાલ આંખ કરતા તેણે ગોંડલની પટેલ ઈશ્વરદાસ બેચરદાસ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતો હોવાનું અને ગત તારીખ 28મીના રોજ પેઢીમાંથી રૂપિયા 33 લાખ લઈને નાસી છૂટ્યો હોવાની કબૂલાત કરી હતી અને તેની પાસેની રોકડ તે 33 લાખ પૈકીની હોવાની પણ કબૂલાત કરી હતી, જેથી મૈધરપુરા પોલીસે તેની ધરપકડ કરી ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસે તેનો કબજો મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। આ આરોપી આંગડિયા પેઢીમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો હતો અને ગોંડલ વિભાગમાં મેનેજર તરીકે એને એપોઇન્ટ કરવામાં આવેલો। હવે એ આંગડિયા પેઢીના જે રોકડ વ્યવહારો આવેલા હોય એ રોકડ વ્યવહારો લઈને આ જતો રહ્યો, એટલે 28 તારીખે રાત્રે 9:30 વાગે ઓફિસ બંધ કરી અને જતો રહ્યો। કેટલાનો રોકડ વ્યવહાર હતો? લગભગ 33 લાખ રૂપિયાની ફરિયાદ લખાવેલ છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી। કેટલા અત્યારે એમની પાસે જપ્ત કરવામાં આવ્યા અને સુરત ખાતેથી પકડાયો એટલે એની પાસેથી 9 લાખ રૂપિયાની આસપાસની રકમ એની પાસેથી મળી આવેલ છે, જેની ઉપર જે વ્યવહારો આવેલા છે એની ચીઠીઓ છે, ઓફિસની ચાવીઓ છે, એ બધું એની પાસેથી મળી આવેલ છે। એ હવે તપાસ ઉપર બાકી રહે છે।